નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વનો ટોપિક જોવાના છીએ જેનું નામ છે મીટર બ્રિજ. ટોપિકનું નામ છે મીટર બ્રિજ. ઓકે, તો જે રીતે આપણે વ્હીટસ્ટોન બ્રિજ જોયો હતો એ જ રીતે આ મીટર બ્રિજ છે. તમને યાદ હશે કે આપણે વ્હીટસ્ટોન બ્રિજનો ઉપયોગ શેના માટે કરતા હતા? તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે આપણે વ્હીટસ્ટોન બ્રિજનો ઉપયોગ કરતા હતા. એ જ રીતે મીટર બ્રિજનો ઉપયોગ પણ શું છે? તો એક અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે એનો ઉપયોગ થઈ શકે છે. મીટર બ્રિજ જે છે એક ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેની મદદથી આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકીએ છીએ. અહીંયા લખવો તો આપણે લખી શકીએ કે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે ઉપયોગ થાય છે. મીટર બ્રિજનો ઉપયોગ શેના માટે થાય છે? તો અજ્ઞાત અવરોધ જે છે એનું મૂલ્ય શોધવા માટે આપણે મીટર બ્રિજનો ઉપયોગ કરી શકીએ છીએ. તો તમારા મનમાં પ્રશ્ન એવો થાય કે સાહેબ અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે તો વ્હીટસ્ટોન બ્રિજ હતો, તો એની મદદથી ના શોધી શકાય? શોધી શકાય, પરંતુ એ જે પ્રક્રિયા છે એ થોડી કોમ્પ્લિકેટેડ છે. કારણ કે એની અંદર આપણે ટોટલ 4 અવરોધો જોડતા હતા અને 4માંથી એક અવરોધ શોધવો હોય તો એના માટે બાકીના 3 અવરોધ એવા સેટ કરવા પડશે કે જેની મદદથી આપણે ચોથો અવરોધ શોધી શકીએ. બરોબર છે? એટલે એ પ્રક્રિયા થોડીક કોમ્પ્લિકેટેડ થાય છે. તો એના માટે સાયન્ટિસ્ટોએ એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ શોધ્યું જેનું નામ શું હતું? મીટર બ્રિજ, કે જેની મદદથી અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકાય છે. ઓકે, બીજી એક વસ્તુ કે મીટર બ્રિજ જે છે એ સંતુલિત વ્હીટસ્ટોન બ્રિજ ના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો યાદ રાખજો કે આપણું જે મીટર બ્રિજ છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો સંતુલિત વ્હીટસ્ટોન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એટલે કે વ્હીટસ્ટોન બ્રિજ જે છે કેવો હોવો જોઈએ? બેલેન્સ્ડ હોવો જોઈએ. બરોબર? એના પછી જો તમને યાદ હોય કે સંતુલિત વ્હીટસ્ટોન બ્રિજ કેવો હોય એની જો હું તમને થોડીક વાત કરું તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છીએ, પરંતુ એક વાત ફરીથી તમને સમજાવી દઉં. સમજી લો કે એની અંદર આ રીતે 4 અવરોધો હતા. ધ્યાન રાખજો, મીટર બ્રિજ જે છે એ પણ સંતુલિત વ્હીટસ્ટોન બ્રિજના સિદ્ધાંત પર જ કાર્ય કરે છે. તો આ 4 અવરોધો થઈ ગયા. આપણે નામ આપી દઈએ R1, R2, R3 અને R4. તમને યાદ હોય તો આપણે આ બંને જે છેડા છે એની વચ્ચે શું જોડતા હતા? તો ગેલ્વેનોમીટર. બરોબર? ઓકે, હવે આ બેલેન્સ ક્યારે હોય? સંતુલિત સ્થિતિમાં મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે આ વ્હીટસ્ટોન બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોય તો એ વખતે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ Ig બરાબર કેટલો થઈ જાય? 0 થઈ જાય. તો એ સંતુલિત સ્થિતિમાં કહેવાય. બરોબર? તો એના માટે આપણે સૂત્ર લખતા હતા કે R1/R2 is equal to R3 by શું થાય? R4 થાય. R1/R2 is equal to R3 by શું થાય? R4 થાય. અને ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ Ig બરાબર શું થશે? 0 થશે. યાદ છે? R1/R2 બરાબર R3/R4. અથવા તો તમે આ રીતે પણ લખી શકો છો. આ બંનેનો મતલબ એક જ છે કે R1/R3 is equal to R2/R4. આ રીતે પણ લખી શકાય. R1/R3 is equal to R2/R4. આ બંનેનો મતલબ એક જ છે. આપણે આનો યુઝ અહીં આગળ કરવાનો છે. બરોબર? R1/R2 is equal to R3/R4. આમ પણ લખી શકાય R1/R3 બરાબર R2/R4. તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ કેટલો થઈ જાય? 0 થઈ જાય. કઈ સ્થિતિમાં? બેલેન્સ કન્ડિશનમાં, સંતુલિત સ્થિતિમાં ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શું થાય? 0 થાય. તમને યાદ હશે કે ગેલ્વેનોમીટર જે છે એ ગેલ્વેનોમીટર તમે જાણો છો ગેલ્વેનોમીટર પ્રવાહની હાજરી નોંધે છે. ગેલ્વેનોમીટર જે છે શું નોંધે? પ્રવાહની હાજરી. જેવો એની અંદરથી સહેજ પણ કરંટ પસાર થાય આની અંદરથી, આ બ્રાન્ચની અંદરથી,
તો ગેલ્વેનોમીટર શું કરે છે? આવર્તન દર્શાવે છે. ગેલ્વેનોમીટરનું કાર્ય જે છે કે પ્રવાહની હાજરી નોંધે છે. બરોબર? એટલે સહેજ પણ પ્રવાહ પસાર થાય તો ગેલ્વેનોમીટર જે છે એનો સ્કેલ આમ ડિફ્લેક્ટ થઈ જશે, એટલે કે આવર્તન પામે છે. બરોબર? ઓકે, તો પહેલા આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ કે મીટર બ્રિજ જે છે એ શું છે? તો એક ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેની મદદથી આપણે શું કરી શકીએ? તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકીએ છીએ. મેં અહીંયા લખેલું છે કે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે ઉપયોગ થાય છે. અને બીજું કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો સંતુલિત વ્હીટસ્ટોન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ સિદ્ધાંત પર કાર્ય કરશે. R1/R2 = R3/R4 અને ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ કેટલો? 0. ઓકે, પહેલા આટલી વસ્તુ ક્લિયર થાય છે? કમ્પ્લીટ. હવે જરા જોઈએ કે મીટર બ્રિજની રચના કેવી હોય. હવે ખબર પડી ને કે વ્હીટસ્ટોન બ્રિજની અંદર પણ અજ્ઞાત અવરોધ શોધી શકાતો હતો, પરંતુ આપણે મીટર બ્રિજ કેમ બનાવ્યો? એનું રીઝન એ છે કે આની અંદર 4 અવરોધો માંથી એક અજ્ઞાત અવરોધ શોધવો હોય તો બાકીના 3 અવરોધ એવા સેટ કરવા પડે કે જેથી ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થાય. અને એ થોડુંક કોમ્પ્લિકેટેડ બનતું હતું. એટલા માટે સાયન્ટિસ્ટોએ મીટર બ્રિજની રચના કરી હતી. પરંતુ મીટર બ્રિજ પણ કયા સિદ્ધાંત પર? તો બેલેન્સ એટલે કે સંતુલિત વ્હીટસ્ટોન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ઓકે, હવે જરા જોઈએ. તમારે આટલી વસ્તુ લખવાની છે, આ વસ્તુ સમજવાની છે. એવું હોય તો બાજુમાં નોટ કરીને આટલી વસ્તુ લખજો. હવે જરા જોઈએ કે મીટર બ્રિજ કેવો હોય. જોઈએ, સિદ્ધાંત તો ખબર પડી ગઈ કે સંતુલિત વ્હીટસ્ટોન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે એનો ઉપયોગ થાય છે. ઓકે, હવે જરા જુઓ કે મીટર બ્રિજની રચના કેવી હોય. ઓકે, અહીંયા આગળ આપણે બતાવીએ તો મીટર બ્રિજની અંદર અહીંયા આગળ એક તાર હોય છે. એના નામ ઉપરથી જ તમને ખબર પડી કે અહીંયા આગળ મીટર બ્રિજ, તો મીટરનું કંઈક ના કંઈક અહીંયા આગળ કામ હોવું જોઈએ. તો મીટર શું છે? તો અહીંયા 1 મીટર લંબાઈનો શું હોય છે? તાર હોય છે. અહીંયા જે તાર છે, એક તાર દોરેલો છે. મેં જરા ધ્યાનથી જોજો. અહીંયા આગળ એક તાર દોરેલો છે. જે તારના બે બિંદુઓ કેવા હોય તો A અને અહીંયા આગળ C. આ જે તાર છે એ તારની લંબાઈ L બરાબર કેટલી હોય? 1 મીટર હોય. એટલે કે આપણે કહેવી હોય તો કેટલી કહી શકાય? 100 સેન્ટીમીટર કહી શકાય. આ જે તાર છે એની લંબાઈ કેટલી હશે? 1 મીટર અથવા તો 100 સેન્ટીમીટર તમે કહી શકો છો. ઓકે, હવે બીજી એક વસ્તુ કે તારના આડછેદનું ક્ષેત્રફળ. અહીંયા તો આપણે વાંકો ચૂંકો બતાવીશું, પરંતુ તારના આડછેદનું ક્ષેત્રફળ કેવું હોય છે? સમાન હોય છે. બીજી વસ્તુ કે આપણે જે તાર યુઝ કરીએ એ તારનું આડછેદનું ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. વચ્ચે જાડો પાતળો હોવો જોઈએ નહીં. અને એની લંબાઈ કેટલી? 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર. ઓકે, ત્રીજી વસ્તુ કે અહીંયા આગળ જે આપણે તાર યુઝ કરીએ છીએ એ તાર કયો યુઝ થાય છે? જનરલી એનસીઈઆરટી ની અંદર આ વસ્તુ મેન્શન કરેલી હોતી નથી, પરંતુ આપણે ખાસ ધ્યાન આપીશું કે તાર નિક્રોમ મેંગેનીઝ અથવા તો પછી કોન્સ્ટન્ટ નો બનેલો હોય છે. બરોબર? નિક્રોમ અથવા તો મેંગેનીઝ અથવા તો પછી કોન્સ્ટન્ટ નો બનેલો હોય છે. બરોબર? તારામાંથી તમે કોઈ પણ એક મિશ્ર ધાતુ યુઝ કરી શકો છો. નિક્રોમ, મેંગેનીઝ અથવા તો પછી કોન્સ્ટન્ટ. કેમ એવું? એની મતલબ આનો ફાયદો શું થાય? તો એનો ફાયદો એ થાય કે આ બધા જે તાર છે એ તાર તાપમાનથી અથવા તો આપણે એમ કહીએ કે આ તારનો અવરોધ તાપમાન T થી લગભગ કેવો હોય છે? સ્વતંત્ર હોય છે. આપણે આ મિશ્ર ધાતુઓનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? કઈ તો નિક્રોમ, મેંગેનીઝ અથવા તો પછી કોન્સ્ટન્ટનો તાર શા માટે બનાવવામાં આવે છે? એનું રીઝન છે કે આપણે જે તાર યુઝ કરીએ એ મિશ્ર ધાતુનો રાખવાનો ફાયદો એ છે કે આ જે તાર છે નિક્રોમનો હોય અથવા તો મેંગેનીઝનો હોય અથવા તો કોન્સ્ટન્ટનો તાર અહીંયા આપણે યુઝ કરી શકીએ. એ તારનો અવરોધ એ તાપમાનથી લગભગ કેવો હોય? સ્વતંત્ર હોય.
કારણ કે હું તમને પહેલાથી કહી દઉં કે આ તારની અંદરથી પ્રવાહ પસાર થવાનો છે અને પ્રવાહ પસાર થાય તો એની અંદર ઉષ્મા મુક્ત થાય અને ઉષ્મા મુક્ત થાય તો આનું તાપમાન વધે અને તાપમાન વધે તો અવરોધ પણ વધે. અહીંયા આગળ અવરોધ વધવો જોઈએ નહીં. એટલા માટે આપણે મિશ્ર ધાતુનો યુઝ કરેલો છે કે આ જે તાર છે એ નિક્રોમ મેંગેનીઝ અથવા તો પછી કોન્સ્ટન્ટનો બનેલો હોય છે કે જેની મદદથી તારનો અવરોધ તાપમાનથી લગભગ કેવો થઈ જાય, સ્વતંત્ર થઈ જાય. તાપમાન વધશે, પ્રવાહ પસાર થશે તો તાપમાન વધશે, પરંતુ અવરોધમાં બહુ મોટો ફેરફાર થશે નહીં. તો આટલી વસ્તુ પહેલા ક્લિયર હોવી જોઈએ કે આપણે જે તાર યુઝ કરીએ એ તારની લંબાઈ કેટલી હોય, 100 સેન્ટીમીટર હોય. એના આડછેદનું ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ, સમાન હોવું જોઈએ. જનરલી તાર આપણે મિશ્ર ધાતુઓનું બનાવીએ છીએ. મિશ્ર ધાતુ શેની હોઈ શકે, નિક્રોમની હોઈ શકે. આ તાર નિક્રોમનો હોઈ શકે અથવા તો મેંગેનીઝનો હોઈ શકે અથવા તો પછી કોન્સ્ટન્ટનો હોઈ શકે છે. અને મિશ્ર ધાતુ યુઝ કરવાનો ફાયદો એ છે કે આ તારનો અવરોધ તાપમાન T થી લગભગ કેવો થઈ જાય, સ્વતંત્ર થઈ જાય. ઓકે, પરફેક્ટ. હવે જરા જોજો કે અહીંયા આગળ આપણે A અને C બિંદુઓ જે શિરોબિંદુઓ છે, અંત્ય બિંદુઓ છે, એની સાથે કાટખૂણે વાળેલી એક કોપરની પ્લેટ જોડેલી હોય છે. એક આ રીતે બરોબર, આ રીતની એક કોપરની પ્લેટ જોડેલી હોય છે. બરાબર, આ કોપરની પ્લેટ છે. C બિંદુ પાસે પણ આપણે એક કોપરની પ્લેટ અહીંયા આગળ જોડી કાઢીએ. ઓકે, આ રીતની એક કોપરની પ્લેટ અહીંયા આગળ જોડેલી હોય છે જે કાટખૂણે વાળેલી હોય છે. અહીંયા પણ એક કોપરની પ્લેટ આ રીતની જોડેલી હોય છે. બરોબર, એની વચ્ચે ઉપર રાખજો વ્યવસ્થિત છે. ઓકે, હવે જરા જુઓ, અહીંયા વચ્ચેના ભાગની અંદર એક બીજી કોપરની પ્લેટ હોય છે આ રીતની. અહીંયા કોપરની પ્લેટ એ રીતે જોડવાની છે કે જેથી અહીંયા આગળ બે જગ્યાએ ગેપ રચાય. બરોબર છે, આ જે છે આપણી કોપરની પ્લેટ છે. આ જે છે શું હોય છે, કોપરની પ્લેટ. આ પણ જે છે કોપરની પ્લેટ હોય છે, આ પણ કોપરની પ્લેટ હોય છે. ઓકે, હવે જરા જોજો કે અહીંયા આગળ જે આ રચના બતાવેલી છે, બરોબર, એના આ બંને જે જોડાણ અગ્રો છે, એક જોડાણ અગ્ર અહીંયા હોય છે અને એક અહીંયા હોય છે. એની વચ્ચે આપણે એક તારનું જોડાણ કરીએ છીએ, એક અવરોધ જોડીએ છીએ જે જ્ઞાત અવરોધ હોય છે. આ બંને બિંદુ વચ્ચે એક જ્ઞાત અવરોધ જોડીએ છીએ જેને આપણે નામ આપીએ છીએ R. બરોબર છે, સોરી, અજ્ઞાત અવરોધ જોડીએ છીએ કે જેનું મૂલ્ય આપણે શોધવું છે. આ R જે છે એ શું છે, આપણો અજ્ઞાત અવરોધ કે જેનું મૂલ્ય આપણે શોધવાનું છે. આ જે બીજી ગેપ છે એ બીજી ગેપની વચ્ચે અહીંયા આગળ આપણે એક બીજો અવરોધ પેટી જોડીએ છીએ. આ જે S છે એ આપણી શું છે, અવરોધ પેટી. વાસ્તવમાં જે અવરોધ પેટી છે એ કંઈક આવી હોય છે. તમે પ્રેક્ટિકલની અંદર જોશો કે અહીંયા આગળ એક પેટી હોય ને એના ઉપર આ રીતના અવરોધો આવેલા હોય કે જેનું મૂલ્ય આપણે જાણતા હોઈએ છીએ. આપણે જેટલો અવરોધ કાઢવો હોય આ અવરોધ પેટીની અંદરથી એટલો અવરોધ કાઢી શકાય છે. એટલે કે આ જે છે આપણો શું હોય છે, જ્ઞાત અવરોધ, જે જનરલી શું હોય છે, અવરોધ પેટી, રેઝિસ્ટન્સ બોક્સ. ઓકે, તો અહીંયા આગળ પહેલી ગેપની અંદર અજ્ઞાત અવરોધ જોડ્યો, બીજી ગેપની અંદર જ્ઞાત અવરોધ અહીંયા આગળ આપણે જોડેલો છે. ઓકે, એના પછી અહીંયા આગળ A અને C બિંદુ વચ્ચેનું અંતર આપણને ખબર છે 1 મીટર છે. એની સાથે આપણે એક ફૂટપટ્ટીનું જોડાણ કરીએ છીએ. તો અહીંયા આગળ એક ફૂટપટ્ટી જોડેલી હોય છે આ રીતની, બરોબર, કે જેના ઉપર આપણે આ રીતે બતાવી શકીએ છીએ. આ એક ફૂટપટ્ટી છે. બરોબર, આ રીતની ફૂટપટ્ટી જોડેલી હોય છે. ઓકે, હવે A અને C વચ્ચે એક ફૂટપટ્ટી જોડેલી છે. અહીંયા આગળ જે જોડાણ અગ્ર છે, જોડાણ અગ્ર B, અહીંયા આગળ આપણે નામ આપી દઈએ B. બરોબર છે,
તો એ જોડાણ અગ્ર B થી આપણે એક ગેલ્વેનોમીટર જોડીએ છીએ. અહીંયા આગળ વચ્ચે એક શું જોડવામાં આવે છે? ગેલ્વેનોમીટર. અને ગેલ્વેનોમીટરના બીજા છેડે આપણે એક જોકી કી જોડીએ છીએ. શું જોડવામાં આવે છે? જોકી કી. આ જે જોકી કી છે એ લગભગ આપણી માર્કર જેવી જ હોય આ રીતની, બરોબર, કે એક માર્કર પેન જેવી રચના હોય છે, પરંતુ એ એક ધાતુની બનેલી હોય છે જેને આપણે આના ઉપર ફેરવવાના છે. ઓકે, આ એક જોકી કી છે જે મેં અહીંયા આગળ દર્શાવેલી છે, ધ્યાનથી જોજો, બરોબર. તો આ થઈ ગઈ આપણી રચના. એની અંદર એક બીજી વસ્તુ કે A અને C વચ્ચે આપણે એક બેટરીનું જોડાણ કરીએ છીએ. તો અહીંયા આગળ એક બેટરીનું જોડાણ કરી દઈએ. તો અહીંયા આગળ એક બેટરી જોડેલી હોય છે અને એની સાથે સ્વિચ પણ જોડી કાઢીએ આ રીતની. ઓકે, તમે ઉપર જોડવી હોય તો પણ જોડી શકો છો. મારી જગ્યા અહીંયા છે એટલા માટે હું બેટરી અહીંયા આગળ જોડું છું. ઓકે, તો આ થઈ ગઈ રચના, બરોબર. હવે જરા જોજો કે અહીંયા આગળ રચનાની અંદર મેં શું કર્યું, તો એકદમ સિમ્પલ વસ્તુ છે, ઈઝીલી તમે આ રચના દોરી શકો છો. મેં આની અંદર શું કર્યું, સૌપ્રથમ એક 100 સેન્ટીમીટર લંબાઈ, અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ કે 100 સેન્ટીમીટર લંબાઈનો એક તાર લીધેલો છે. આ રહ્યો છે AC. એ તાર જે છે એની લંબાઈ છે 1 મીટર, એટલા માટે તો મીટર બ્રિજ એવું નામ આપેલું છે, બરોબર. 1 મીટર લંબાઈનો તાર છે એટલે કે 100 સેન્ટીમીટર. આ તારના આડછેદનું ક્ષેત્રફળ કેવું હોય છે, તો સમાન હોય છે. તાર જે છે એ કઈ મિશ્ર ધાતુનો બનેલો હોય, નિક્રોમ અથવા તો પછી મેંગેનીઝ અથવા તો પછી કોન્સ્ટન્ટનો બનેલો હોય છે. એનો ફાયદો શું થાય, મિશ્ર ધાતુઓની અંદર તાપમાનના વધારા સાથે અવરોધમાં ખૂબ જ ઓછો ફેરફાર થાય. એટલે કે તારનો અવરોધ તાપમાન T થી લગભગ કેવો હોય, સ્વતંત્ર. કારણ કે તાપમાન વધવાનું છે, કારણ કે જ્યારે પ્રવાહ પસાર થશે તો અહીં ઉષ્મા ઊર્જા મુક્ત થાય એટલે તાપમાન વધશે અને તાપમાનના વધારા સાથે અવરોધ વધે. પરંતુ જો મિશ્ર ધાતુ યુઝ કરીએ તો એનો અવરોધ વધુ પડતો વધવાનો નથી, ફેરફાર થશે પરંતુ બહુ ઓછો ફેરફાર થશે. ઓકે, એના પછી A અને C સાથે કાટખૂણે જોડેલી એક કોપરની પ્લેટ વિચારવાની છે. A અને C સાથે કાટખૂણે જોડેલી કોપરની પ્લેટ વિચારીશું. એના પછી વચ્ચે એક બીજી કોપરની પ્લેટ મૂકવાની છે કે જેથી બે ગેપની રચના થાય, બરોબર. એના પછી આપણે જે પ્રથમ ગેપ છે, આ જે ગેપ દેખાય છે એ પ્રથમ ગેપના જોડાણ અગ્રો વચ્ચે એક અજ્ઞાત અવરોધ જોડવાનો છે જેનું મૂલ્ય આપણે શોધવાનું છે. અને બીજી ગેપની અંદર એક જ્ઞાત અવરોધ જોડવાનો છે. જ્ઞાત અવરોધ જે છે એ અવરોધ પેટી છે. અહીંયા આગળ NCERT ની અંદર અવરોધ દોરેલો હોય છે, પરંતુ વાસ્તવમાં આ રચના હોય છે, અવરોધ પેટી, બરોબર, રેઝિસ્ટન્સ બોક્સ. તમે પ્રેક્ટિકલની અંદર જોશો. ઓકે, એના પછી અહીંયા આગળ જે આપણો તાર છે એની સાથે આપણે એક ફૂટપટ્ટીનું જોડાણ કરવાનું છે જે જોડેલી છે. B બિંદુમાંથી એક તાર કાઢવાનો છે અને તાર સાથે આપણે ગેલ્વેનોમીટર જોડેલું છે. ગેલ્વેનોમીટરના બીજા છેડે આપણે જોકી જોડેલી છે, જે જોકીને આપણે આ તાર ઉપર ફેરવવાના છે. A અને C વચ્ચે એક બેટરી જોડેલી છે અને એક સ્વિચ જોડેલી છે. આ થઈ ગઈ રચના. તમારે આ રચના લખવી હોય લખી શકો છો, બરોબર, કારણ કે એક્ઝામની અંદર આ રચના લખવી પડશે. ઓકે, હવે એના પછી અહીંયા આગળ આ જે રચના છે એ વ્હીટસ્ટોન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરે છે. કઈ રીતે જરા જોજો. તો અહીંયા આગળ આપણે શું કરીશું, તો અહીંયા આગળ જે જોકી છે એ જોકી પહેલા A બિંદુ પાસે સ્પર્શ કરીશું. જોજો પ્રેક્ટિકલ કઈ રીતે સમજાય. જોકી કી જે છે એ સમજી લો કે અહીંયા આગળ સ્પર્શ કરીએ તો ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન આમ થાય, આમ પહેલા આમ હોય, પરંતુ સમજી લો કે જોકીને અહીંયા સ્પર્શ કરીએ તો ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન આ દિશામાં થાય, બરોબર છે. C બિંદુ પાસે સ્પર્શ કરીએ તો ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન આ દિશામાં થાય, મતલબ કે આપણો પરિપથ સાચો છે. એના પછી આપણે અહીંયા આગળ એક કામ એવું કરવાનું છે કે અહીંયા આગળ આપણે જુદા જુદા અવરોધ કાઢી જવાના છે, બરોબર, અને અહીંયા આગળ જોકી કીને આ તાર ઉપર શું કરવાની, ફેરવી જવાની છે. અહીંયાથી ફેરવવાનું સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરતો કરતો સમજી લે કે આપણે આ બિંદુ પાસે આવીએ, એક્ઝેક્ટ D બિંદુ પાસે. D બિંદુનું એક અલગ મહત્વ છે. સમજી લો કે આપણે જોકી કીને ફેરવતા અહીંયાથી ફેરવતા ફેરવતા D બિંદુ પાસે આવીએ તો D બિંદુ પાસે સપોઝ ગેલ્વેનોમીટરની અંદર આવર્તન 0 થઈ જાય. ગેલ્વેનોમીટરની અંદર આવર્તન કેટલું થઈ જાય, 0 થઈ જાય. તો એ બિંદુને કહેવામાં આવશે નલ પોઈન્ટ. એટલે કે ત્યાં આગળ આવર્તન કેટલું થઈ જાય છે, 0 થઈ જાય છે. અહીંયાથી ફેરવતા ફેરવતા અહીંયા આવ્યા, બરોબર છે.
તે વખતે ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. તો આ જે D બિંદુ છે એ D બિંદુને કહેવામાં આવશે નલ પોઈન્ટ. જો આગળ ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું થાય છે? 0 થાય છે. બરોબર, D બિંદુ પાસે. તો અહીંયા આગળ ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થઈ ગયું. મતલબ શું થયું? મતલબ એવો થયો કે A થી D સુધી પહોંચતો D બિંદુ પાસે પહોંચી એટલે આવર્તન 0 થઈ જાય. સમજી લો કે A થી D વચ્ચેનું અંતર જો આપણે કહેવું હોય તો આપણે કહી દઈએ આ જે અંતર છે એ આપણે L કહી દઈએ. બરોબર, A થી D ની જે તારની લંબાઈ છે આ તારની લંબાઈ L કહી દઈએ. તો અહીંયાથી અહીંયા સુધી એટલે કે B થી C સુધીનું જે અંતર છે એ કેટલું કહેવાય? તો 100 - L કહેવાય. AD તારની લંબાઈ કેટલી? L. AD તારની લંબાઈ કેટલી થાય? L. અને DC તારની લંબાઈ કેટલી થઈ જાય? 100 - L, કારણ કે આખી લંબાઈ કેટલી છે? 100 સેન્ટીમીટર. AD તારની લંબાઈ L તો DC તારની લંબાઈ કેટલી થઈ જાય? 100 - L થઈ જાય. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ જે રચના છે એ બિલકુલ વ્હીટસ્ટોન જેવી છે. બરોબર, ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું થયું છે? 0 થયું છે. હવે તમે કહેશો કઈ રીતે આ વ્હીટસ્ટોન જેવી રચના છે? તો આ અવરોધ R દેખાય છે, આ અવરોધ S દેખાય છે. અહીંયા આગળ તાર AD છે. અહીંયા આગળ તાર શું છે? AD. હવે તારનો પણ કંઈક ના કંઈક અવરોધ હોય કે ના હોય? આ AD તાર છે એનો પણ કંઈક ના કંઈક અવરોધ હોય અને આ DC તાર છે એનો પણ કંઈક ના કંઈક અવરોધ હશે. એટલે કે આ એક વ્હીટસ્ટોન જેવી રચના થાય. સમજી લો કે હું દોરીને થોડું બતાવું તો કંઈક આ રીતે રચના થઈ શકાય. ઓકે, આ રીતની રચના થઈ જાય. વચ્ચે આપણે શું જોડેલું છે? ગેલ્વેનોમીટર. બરોબર, હવે જરા જોઈએ તો આપણે A અને C બિંદુ આ કહી શકીએ કે જેની વચ્ચે આપણે શું જોડેલી છે? બેટરી જોડેલી છે. A અને C વચ્ચે અહીંયા આગળ આપણે બતાવી દઈએ. અહીંયા આગળ શું જોડેલી છે? બેટરી. બરોબર, A અને C વચ્ચે બેટરી જોડેલી છે. ચલો, A અને B વચ્ચે કયો અવરોધ જોડેલો છે? R જોડેલો છે. અહીંયા આગળ સમજી લો કે B બિંદુ નામ આપી દઈએ. ગેલ્વેનોમીટર આપણે કોની વચ્ચે જોડ્યું છે? તો B અને D વચ્ચે. જોઈ રહ્યા છો? તો B અને D વચ્ચે આપણે ગેલ્વેનોમીટર જોડેલું છે. હવે જરા જોજો કે A અને B વચ્ચે કયો તાર આવે છે? તો એ વખતે આવે છે અવરોધ R, જે આપણો અજ્ઞાત અવરોધ છે. એના પછી હું તમને એમ કહું કે અહીંયા આગળ B અને C વચ્ચે કયો અવરોધ જોડેલો છે? તો એ રેઝિસ્ટન્સ બોક્સ એટલે કે જ્ઞાત અવરોધ જોડેલો છે. ઓકે, A અને D વચ્ચે જે આ તાર છે એનો અવરોધ કેવો હોય તો આપણે કહી શકીએ છીએ અવરોધ RAD, એટલે કે AD તારનો અવરોધ. અને B અને C વચ્ચેનો જે આ તાર છે જેની લંબાઈ 100 - L છે એનો અવરોધ કેવો હોય તો RBC કહી શકાય. તો હવે જરા જોઈ લો કે આ બિલકુલ વ્હીટસ્ટોન જેવી રચના છે કે નહીં? બરોબર, આ અવરોધ R, આ અવરોધ S, એની સાથે આ તારનો અવરોધ AD અને આ તારનો અવરોધ શું થાય? BC. બરોબર, ઓકે. હવે જરા જુઓ કે હવે આપણે જો વ્હીટસ્ટોન બ્રિજનો સિદ્ધાંત એપ્લાય કરવો હોય તો આપણે તાર AD જે છે એનો અવરોધ શોધવો પડશે અને તાર DC નો પણ અવરોધ શોધવો પડશે. તો એના માટે આપણે શું કરીશું? તો એના માટે એક કામ એવું કરી શકીએ કે આ જે આપણે તાર યુઝ કરેલું છે એની અંદર 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ જે અવરોધ છે એ RCM છે. 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધ કેટલો? RCM. મતલબ કે 1 સેન્ટીમીટર દીઠ અવરોધ R છે. ઓકે, માટે અહીંયા આગળ AD તારની લંબાઈ કેટલી છે? તો તમે કહેશો L છે. AD તારની લંબાઈ કેટલી? L. તો L સેન્ટીમીટર દીઠ અવરોધ કેટલો થાય? તો AD તારનો અવરોધ કેવો હોય? AD તારનો અવરોધ જો આપણે કેવું હોય તો RAD કેટલો થઈ જાય? ક્રોસ ગુણાકાર. તો RCM શું થઈ જાય? L થઈ જાય. બરોબર, અથવા તો L RCM. L શું થઈ જાય? RCM. આ AD તારનો અવરોધ થઈ ગયો. સેમ એવી રીતે તમે આ જે DC તાર છે એનો પણ અવરોધ શોધી શકો છો. તો એ કઈ રીતે શોધી શકાય? જરા ધ્યાનથી જુઓ કે સમજી લો કે હું તમને એમાં આગળ એમ કહું કે 1 સેન્ટીમીટર દીઠ અવરોધ કેટલો? RCM. તો અહીંયા આગળ આ DC તારની લંબાઈ કેટલી છે? તો 100 - L
સેન્ટીમીટર દીઠ અવરોધ કેટલો? તો આપણે કેવું હોય તો ડીસી તારનો અવરોધ જો આપણે કેવું હોય તો કેટલો થાય RDC કેટલો થઈ જાય ક્રોસ ગુણાકાર તો RCM લંબાઈ કેટલી તારની 100 - l તો આપણે લખી શકીએ કે RCM 100 - l આ DC તારનો અવરોધ થઈ ગયો ખબર પડી ના પડી કારણ કે આપણે આનો અવરોધ શોધવો પડશે ને RAD એમને તો કઈ કિંમત એપ્લાય કરીશું ઓકે તો એના માટે શું વિચારવાનું કે આ જે તાર છે એની અંદર 1 સેન્ટીમીટર દીઠ અવરોધ કેટલો છે RCM તો આ તારની લંબાઈ L સેન્ટીમીટર તો L સેન્ટીમીટર દીઠ અવરોધ કેટલો બરોબર તો AD તારનો અવરોધ જેની લંબાઈ L છે તો RAD તારનો અવરોધ કેટલો થાય ક્રોસ ગુણાકાર L RCM એ રીતે સેમ ડાયરેક્ટ પણ લખી શકો કે રીતે DC તારનો અવરોધ RDC બરાબર RCM લંબાઈ કેટલી DC તારની તો 100 - l અને સાબિતી R ઓકે તો આપણે અવરોધ શોધી કાઢ્યો છે AD તારનો પણ અવરોધ મળી ગયો અને DC તારનો પણ અવરોધ મળી ગયો હવે આપણે કિંમતો એપ્લાય કરીએ તો શું થાય જરા જો વ્હીટસ્ટોન બ્રિજના સિદ્ધાંત પરથી લખવું હોય તો શું લખી શકાય અહીંયા આગળ આપણે કેટલા લખીશું અહીંયા લખીએ ઓકે તો સંતુલિત સ્થિતિ એટલે સમજો છો ને સંતુલિત સ્થિતિ એટલે કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ કેટલો હોય 0 હોય તો એ સ્થિતિની અંદર આપણે વાત કરીએ તો શું થાય R/S લખી શકાય ઓકે અથવા તો R/RAD તો પણ ચાલશે બરોબર આપણે R/S લખીએ તો R/S શું થઈ જશે RAD એટલે કે AD તારનો અવરોધ અપન શું થઈ જાય RDC એટલે કે DC તારનો અવરોધ તો અહીંયા આગળ આપણે એમ લખી શકીએ કે R/S ચલો AD તારનો અવરોધ કેટલો તો તમે કહેશો RCM શું છે L અપન DC તારનો અવરોધ કેટલો છે તો તમે કહેશો RCM 100 - l બરોબર તો ચલો RCM શું થઈ ગયા કેન્સલ થઈ ગયા તમારે શું શોધવાનું છે અજ્ઞાત અવરોધ R તો અજ્ઞાત અવરોધ R ને કરતા બનાવો તો સૂત્ર શું બની જાય અહીંયા હું લખું છું સૂત્ર જરા ધ્યાનથી જોજો તો અજ્ઞાત અવરોધ R બરાબર ચલો L/100 - l ઇન્ટુ S બરાબરની આ બાજુ આવે તો આવે ગુણક તો આ સૂત્ર થઈ ગયું બરોબર આ અજ્ઞાત અવરોધ આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ ઓકે તો આ કામ એકદમ સરળ થઈ જાય કે આપણને સમજી લો કે આ તારની લંબાઈ ખબર હોય તો આ તારની લંબાઈ ઈઝીલી ખ્યાલ આવી જાય સમજી લો કે અહીંયાથી આખા તારની લંબાઈ કેટલી 100 સેન્ટીમીટર સમજી લો કે અહીંયાથી અહીંયા 40 સેન્ટીમીટર હોય તો આ કેટલું થાય 60 સેન્ટીમીટર બરોબર એટલે તારની લંબાઈ ખબર હોય તો તમે ઈઝીલી આ તો જ્ઞાત અવરોધ છે S એ તો તમે જાણો જ છો તો ઈઝીલી તમે અજ્ઞાત અવરોધ શોધી શકો છો એટલે આ સૂત્ર જે છે એક ઇમ્પોર્ટન્ટ સૂત્ર બની શકે છે ઓકે હવે જરા જોજો આખી થિયરી એકવાર ફરીથી સમજાવી દો તો મીટર બ્રિજની અંદર મેં તમને શું સમજાવ્યું તો પહેલા તો મીટર બ્રિજ એક ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એનો ઉપયોગ શેના માટે તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે યુઝ થાય બરોબર હવે અજ્ઞાત અવરોધ શોધવા માટે આપણે વ્હીટસ્ટોન બ્રિજની પણ રચનાનો યુઝ કરી શકીએ પરંતુ વ્હીટસ્ટોન બ્રિજની અંદર પ્રોબ્લેમ શું હતો કે એ રચના થોડી કોમ્પ્લિકેટેડ હતી કે આપણે જે બાકીના 3 અવરોધ સેટ કરવા પડે એની અંદર કન્ફ્યુઝન થતું હતું એટલા માટે આપણે મીટર બ્રિજની રચનાનો ઉપયોગ કર્યો રચના પહેલા એક્ઝેક્ટ સમજી લેજો દોડતા કમ્પ્લીટ ફાવવી જોઈએ તો સૌપ્રથમ શું કરવાનું તો 100 સેન્ટીમીટર લંબાઈનો એક તાર લેવાનો એટલે કે એના નામ ઉપરથી 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર લંબાઈનો તાર પહેલા એના વિશે હું તમને કહી દઉં કે આ જે તાર છે એની લંબાઈ 100 સેન્ટીમીટર એના આડછેદનું ક્ષેત્રફળ કેવું હોય સમાન હોય જાડો પાતળો હોય નહીં અને આ તાર છે એ કેવો હોય મિશ્ર ધાતુનો બનેલો હોય એટલે કે નિક્રોમ મેંગેનીઝ અથવા તો પછી કોન્સ્ટન્ટનો બનેલો હોઈ શકે છે આવી મિશ્ર ધાતુ યુઝ કરવાનો ફાયદો શું થાય તો મિશ્ર ધાતુઓ જે છે એની અંદર અવરોધ તાપમાનથી લગભગ કેવો હોય સ્વતંત્ર હોય આનું તાપમાન વધે તો પણ અવરોધ વધે નહીં તાપમાન વધવાનું જ છે કારણ કે પ્રવાહ પસાર થવાનો છે ઓકે હવે જરા જુઓ ક્યાંની રચના કરી હતી તો પહેલો આપણો તાર
તો A અને C બિંદુ સાથે જરા જોજો આ વસ્તુ લખવાની છે તમારે એક્ઝામ ની અંદર સમજવા માટે ઓકે એક્ઝામ ની અંદર કદાચ લખવું પડે તો A બિંદુ સાથે કાટખૂણે વાળેલી A અને C બિંદુ સાથે કાટખૂણે વાળેલી કોપરની પ્લેટ જોડેલી હોય છે તમે જુઓ છો કાટખૂણે વાળેલી એના વચ્ચેના ભાગમાં એક બીજી કોપરની પ્લેટ જોડેલી હોય છે કે જેથી બે ગેપની રચના થાય પ્રથમ ગેપની અંદર એક અજ્ઞાત અવરોધ જોડવામાં આવે છે આ અને બીજી ગેપની અંદર એક જ્ઞાત અવરોધ એટલે કે અવરોધ પેટી જોડેલી હોય છે જેનું નામ છે S આ અજ્ઞાત છે જે આપણે શોધવાનું આ જ્ઞાત છે ઓકે એની સાથે આ તાર સાથે એક ફૂટપટ્ટી જોડેલી હોય છે જે 1 મીટર લંબાઈની એટલે કે 100 સેન્ટીમીટર લંબાઈની હોય છે બી બિંદુમાંથી એક તાર સાથે ગેલ્વેનોમીટર જોડેલું હોય છે અને ગેલ્વેનોમીટરના બીજા છેડે જોકી કી જોડેલી હોય છે બરોબર એ અને સી બિંદુ સાથે એક બેટરીનું જોડાણ કરેલું હોય છે અને એક કળ જોડેલું હોય છે હવે પ્રેક્ટિકલની શરૂઆત બરોબર પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનું તો પહેલા તો ચેક કરી લેવાનું કે ભાઈ જોકી કીને એ બિંદુ પાસે સ્પર્શ કરીએ તો ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન આ દિશામાં સી બિંદુ પાસે સ્પર્શ કરીએ તો ડિફ્લેક્શન આ દિશામાં થઈ જાય તો આપણી રચના સાચી છે હવે અહીંયાથી શરૂઆત કરીએ તો અહીંયાથી આપણે જોકી કી ફેરવતા ડી બિંદુ પાસે પહોંચે તો ડી બિંદુ પાસે ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું થઈ ગયું 0 થઈ ગયું મતલબ કે આ જે વ્હીટસ્ટોન છે એ સંતુલિત સ્થિતિમાં થઈ ગયું કહેવાય એ સિદ્ધાંત મુજબ તો ડી બિંદુ પાસે જો ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન 0 થઈ જાય એટલે કે પ્રવાહ 0 થઈ જાય તો એ લંબાઈ કેટલી થઈ L તો DC લંબાઈ કેટલી કહેવાય 100 L થઈ કહેવાય ડી બિંદુ જે છે ત્યાં આગળ ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું થાય 0 થાય છે ઓકે હવે જરા જુઓ કે આ બિલકુલ સંતુલિત વ્હીટસ્ટોન બ્રિજના જેવી રચના છે કઈ રીતે તો R/S AD તારનો અવરોધ અપન શું આવશે DC તારનો અવરોધ અહીંયા આગળ બતાવેલું છે બરોબર R/S AD તારનો અવરોધ અપન શું આવશે DC તારનો અવરોધ ભાઈ તાર છે તેનો કંઈક ના કંઈક અવરોધ તો હોવાનો જ તો એની રચના પણ મેં અહીંયા આગળ અલગથી બતાવેલી છે આ વસ્તુ તમારે દોરવાની જરૂર નથી આ જસ્ટ બાજુમાં નોટ કરીને લખવાની જરૂર છે બરોબર એટલે તમને યાદ રહે ઓકે હવે આપણને એ તો ખબર પડી ગઈ કે ભાઈ R/S AD તારનો અવરોધ અપન DC તારનો અવરોધ R/S જોઈ લે ધ્યાનથી B અને D વચ્ચે આપણે ગેલ્વેનોમીટર જોડેલું છે A અને B વચ્ચે આપણે અવરોધ R જોડેલું છે ધ્યાનથી જોઈ લો અને B અને C વચ્ચે અવરોધ S જોડેલું છે બરોબર ઓકે હવે જરા જુઓ કે અહીંયા આગળ રચના બિલકુલ આવી છે એટલે કે સંતુલિત સ્થિતિમાં છે વ્હીટસ્ટોન પરંતુ આ AD તારનો અવરોધ કેટલો થાય એ આપણે શોધવો પડશે તો એના માટે યાદ રાખવાનું કે અહીંયા આપણે તાર જે પસંદ કર્યું છે એની અંદર 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધ કેટલો RCM તો અહીંયા આ તારની લંબાઈ કેટલી AD ની L તો L સેન્ટીમીટર દીઠ અવરોધ કેટલો તો AD તારનો અવરોધ RAD શું થઈ જાય ક્રોસ ગુણાકાર L RCM બરોબર એ રીતે સેમ DC તારનો અવરોધ શોધવો હોય તો ડાયરેક્ટ લખી શકો પરંતુ આ તો મેં તમને સમજાવવા માટે લખેલું છે કે 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધ કેટલો RCM તો DC તારની લંબાઈ કેટલી 100 L સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધ કેટલો તો DC તારનો અવરોધ RDC બરાબર ક્રોસ ગુણાકાર RCM 100 L બરોબર હવે આ જે રચના છે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 મતલબ કે આ સંતુલિત સ્થિતિમાં છે જો સંતુલિત સ્થિતિમાં હોય તો આપણે શું લખી શકીએ R/S AD તારનો અવરોધ RAD DC તારનો અવરોધ RDC કિંમત એપ્લાય થઈ R/S RAD તારનો અવરોધ કેટલો RCM L DC તારનો અવરોધ કેટલો RCM 100 L RCM કેન્સલ તો R/S L/100 L આપણે અજ્ઞાત અવરોધ R શોધવાનો છે તો એને કરતા બનાવીએ તો S બરાબરની આ બાજુ તો આ સૂત્ર બની ગયું કે અજ્ઞાત અવરોધનું મૂલ્ય R બરાબર L/100 L શું થઈ જાય S જે છે એ શું છે ભાઈ જ્ઞાત અવરોધ છે અવરોધ પેટી રેઝિસ્ટન્સ બોક્સ કહી શકીએ છીએ આપણે આ વસ્તુ તમારે દોરવાની જરૂર નથી હો આ સમજવા માટે છે કે ભાઈ આ વ્હીટસ્ટોન બ્રિજ જેવી રચના છે કે નહીં એટલા માટે મેં એને અલગથી અહીંયા બતાવેલું છે કે જેથી તમને ખ્યાલ આવે ઓકે તો આ રીતે આપણે મીટર બ્રિજ ની થિયરીને સમજી શકીએ છીએ મીટર બ્રિજ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે આપણા માટે ખૂબ જ કામની વસ્તુ છે તમે આ વસ્તુ નોટ કરી લો નોટ કરવાની